હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા બ્લોગમાં. તો મિત્રો, આજે દશેરાનો તહેવાર છે, બરાબર? તો કેવું બધા જલેબી ફાફડા લાવે કે નહીં, મને ખાતરી હશે કે બધા લાવ્યા છે અને બધાએ ખાધા પણ હશે. તો મિત્રો, આજે આપણો દશેરા વિશે 2 મિનિટ વાત કરીએ. તો મિત્રો, દશેરાનો તહેવાર એ આપણો ભારતીય તહેવાર છે, બરાબર? અને દશેરાને બીજા નામે વિજયાદશમી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણ અને દેવી દુર્ગામાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો, બરાબર? એટલા માટે દશેરા ઉજવવામાં આવે છે. બીજું કે દશેરાનો તહેવાર સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર આવે છે. અને બીજું કે આ તહેવારમાં સારા કાર્ય કરનારના માણસની હંમેશા જીત થાય છે અને ખોટા કાર્ય કરનારના માણસની હાર થાય છે, બરાબર? તો દશેરાનો તહેવાર મિત્રો નવરાત્રિના 9 દિવસ પછી 10મા દિવસે દશેરાનો તહેવાર આવે છે. અને આ તહેવાર આપણને શીખવાડે છે કે હંમેશા સાચા કાર્ય કરો તો હંમેશા આપણી જીત થાય છે, બરાબર? ખોટા કાર્ય કરનારની હંમેશા હાર જ થાય છે. અને બીજું કે આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે, એટલા માટે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. અને આ તહેવારને લોકો બધા પોતપોતાના ગામમાં અથવા શહેરોમાં ધૂમધામથી ઉજવે છે, બરાબર? તો મિત્રો, બીજું કે કોઈને ખબર છે કે રાવણના જે 10 માથા છે એ આપણને શું જણાવવા માગે છે, શું સમજાવવા માગે છે? કોઈને ખબર હોય તો મને આ વિડીયોમાં કોમેન્ટ કરો, બરાબર? અને ના ખબર હોય તો હું તમને જણાવું. તો મિત્રો, રાવણના જે 10 માથા છે એ જણાવવા માગે છે કે આ માથા કોઈ સામાન્ય શક્તિ નથી, પરંતુ મનુષ્યના અંદર રહેલી 10 ખોટા કાર્યોનું દહન કરવું એનું પ્રતીક છે, બરાબર? તો કયા કયા છે કાર્યો તમને જણાવું. તો પહેલું કામ, બીજું ક્રોધ, ત્રીજું લોભ, ચોથું અહંકાર, પાંચમું ઈર્ષા, મનમોહકતા, વાસના, જીદ અને 10મા નંબરનું અસત્ય. તો દશેરાના દિવસે આ 10 ખરાબ કાર્યોનું આપણા અંદરથી દહન કરવું અને સારા કાર્યો કરવાનો ભાવ કરવો, એવું આ દશેરાના દિવસે જણાવવામાં આવે છે. અને રાવણના 10 માથા એ વસ્તુ આપણને આ વસ્તુ આપણને સમજાવવામાં આવે છે, બરાબર? તો મિત્રો, હવે આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે, બરાબર? તો બધાને હેપી દશેરા, હેપી વિજયાદશમી. ચલો, બાય.